હાલો આજ તમને બતાવું મારા ગામનો મેળો. તો હું તો જલ્દી થઈ ગયો તૈયાર, પણ અમારા બેન ને થોડુંક તૈયાર થતા વાર લાગે એટલે જલ્દી સવારમાં અમે નીકળી ગયા મેળામાં. ના આવતો તો વરસાદ એટલે હું તો નાયા વગીનો જ હતો. મને તો ખબર જ હતી એમના માંથી પલ્લી જવાના હતા, મને ખબર જ હતી કેમ કે સવાર દીનો વરસાદ જ આવતો હોય. પૂગી ગયા ગામમાં, ત્યાં મળી ગયા આશુબેન ને સબસ્ક્રાઈબર ને પછી અમે આવી ગયા મેળાની અંદર. હવે ગામડામાં છે ને નનકોમ તો મેળો હોય ને, અહીં હંધાઈ રમતા હતા કૂદડી, તો મેં છે ને 10 લગાડ્યા, પણ હું તો 30 રૂપિયા હારી ગયો. પછી હું તો નીકળી ગયો, વરસાદ એટલો આવતો નથી, છેતરી કાગડો થઈ ગઈ. ત્યાં મેળામાં ભેગા થઈ ગયા આર્યનભાઈ ને ભાભી. આર્યનભાઈ ને લઈ દીધા 2-3 રમકડા. ત્યાં ઘડીક વાર થઈને જોયું તો મામા ફોઈને બધા ભરું રૂપિયો રમવા લાગી ગયા. બોલો ઇનામ ખોતા હતા. પછી અમે આવી ગયા દરિયા કિનારે કોળમાં. આ વખતે છે ને અમારા ગામમાં સપ્તાહનું આયોજન હતું, એટલે મેળો છે ને ઉપર ભરવાનો, નકર દર વખતે દરિયા કિનારે ભરાય ને. અમે અત્યારે આવી ગયા બધા મામા ફોઈને ભરું દરિયા કિનારે ફોટોશૂટ કરવા. પછી છે ને ઘરે જવાની તૈયારી કરી હતા. બધા થઈ ગયા ભૂકા, તો બધા પાછા પૂગી ગયા મેળામાં ભૂંગળા બટેટા ખાવાનું. હું તો મસ્ત આમ નજારો લેતો હતો દરિયા કિનારો. પછી અમે નીકળી ગયા બધા ભરું ઘર તરફ. બાકી છે ને ફૂલ વિડીયો આ ચેનલમાં આવી જજો. ચેક કરવાનું ભૂલતા નહીં. મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઇબ ફોલો કરતા હતા.